પિતાને અમે પુત્ર થાશું. હા પ્રભુ. અરે વકરાજ, હા પ્રભુ. હજી પણ કોઈ ઈચ્છા હોય તો આજે તમારા પ્રભુને કહી દો અજમલ. અરે પ્રભુ, સાત વખત આપની દ્વારે દીકરો થઈને આવ્યો પ્રભુ. સાત વખત પ્રભુ આજ પિતા બની અને જાઓ. નહીં અજમલ નહીં, આટલી બધી ઉતાવળે ક્રોમાં અજમલ. કારણ કે હજી તો મેં તમારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો અને તમે કહો છો કે તમે મારા પિતા બની ગયા. નહીં અજમલ, જ્યારે હું પોકરણગઢમાં અવતાર ધારણ કરીશ ને ત્યારે તમે મારા પિતા અવશ્ય બનશો અજમલ. અત્યારે તો તમે મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત છો. હું તમારો ભગવાન દ્વારિકાધીશ ને મારી સોનાની દ્વારિકા અજમલ. માટે આટલી બધી ઉતાવળ કરો માં અજમલ. હા પ્રભુ. અરે ભક્તરાજ, આ તો મારા અવતરણની વાત હતી. હવે જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજો અજમલ. હા પ્રભુ. કારણ કે તમે તો બધુંય જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે ને ત્યારે હું અવતાર ધારણ કરું છું અજમલ. અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમિ ધર્મસ્ય તદાત્મયં સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધશે ને અજમલ ત્યારે હું આવીશ તારા જેવા ભક્તોના કામ કરવા માટે, પાપીઓના સહાર કરવા માટે, ઋષિમુનિઓના ઉદ્ધાર કરવા માટે અજમલ. પરંતુ હે અજમલ, મારી આ માનવલીલા હોય છે. માનવલીલાની અંદર મારી અવધિ પણ નિશ્ચિત હોય છે અજમલ. એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ને તે જ ઘડીએ મારી આ માનવલીલાને પૂર્ણ કરી તારા એ રામાસરોની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. અરે પ્રભુ, શા માટે તમે તમારા ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ? શા માટે તમે કસોટી કરી રહ્યા છો મારા નાથ? આ તમે કેવી વાત કરો છો પ્રભુ? તમારી ગતિ આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. તમારી લીલા તો પરંપાર છે મારા નાથ. તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ. આ તમે કેવી વાત કરો છો પ્રભુ? હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો મારા નાથ, અને આપ સમાધિની વાત કરો છો પ્રભુ. હા ભક્તરાજ, આજ હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું ને એ તો મૃત્યુ લોક છે અજમલ. અને એ મૃત્યુ લોકની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ. આજે હું તમને વાત કરીશ, તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુંઠ છે. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. આજે તમને હું જે પણ વાત કરું ને તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ. પરંતુ હે અજમલ, જ્યારે મારી સમાધિનો સમય હશે ને ત્યારે આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ. એ પિતાને પુત્રના મોહમાં ન રહી જાવ ને અજમલ. એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ સર્વ કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામાસરોને પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, આજે તમે દ્વારિકા સુધી આવ્યા છો. હજી કોઈ ઈચ્છા હોય તો આજે તમારા પ્રભુને કહી દો, હું પલવારની અંદર તમારી સર્વે ઈચ્છા પૂર્ણ કરી દઉં. હા પ્રભુ, જેવી તમે ગોકુળ મથુરાની અંદર રાસલીલા રચાવી હતી ને પ્રભુ, તેવા મારે તમારી રાસલીલાના દર્શન પણ કરવા છે પ્રભુ. હા ભક્તરાજ, જે દેવોને પણ દુર્લભ છે, જે દેવોને પણ દુર્લભ છે એવી મારી રાસલીલાના દર્શન હું તમને અવશ્ય કરાવીશ અજમલ. તમે થોડીક વાર આરામ કરો. હું મારા ગોપ ગવાડિયાઓને બોલાવી તમને મારી રાસલીલાના દર્શન કરાવું છું. કે યહાં જે કનૈયો હે બોલાવે ગોળિયા આવજો રે. આવજો સોનાલા હે મંદિર આવજો, આપોલા હે મંદિર. પીર કનૈયો હે બોલાવે ગોળિયા આવજો રે. હે યાદવ મારી રાતણી અને વરી ગોકુળ મારું ગામ.
નંદ બાબાનો હું બેટડો અને રાધા કૃષ્ણ મારા નામ રે મધુરી વેણવાગી 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 મધુરી વેણવાગી
જાવું રે માં કાવલની ચારવાને જશોદા મામણી. એવું તો વનમાં જાવું ત્યાં વન ગાજે. એવું તો વનમાં જાવું ત્યાં વન ગાજે. એ મને વાઘવરુની બીક લાગે રે, મને વાઘવરુની બીક લાગે રે નહીં. જાવું રે માં કાવલની ચારવાને જશોદા મામણી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે જમનાજી ની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે પાણી આની હેલ રે, હેલ જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હે અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું